Hello, good morning class. In last lecture we had discussed about gaseous requirement and oxygen toxicity of microorganism. So today we will discuss about culture characteristic of microorganism. This is the last topic of unit number 4. તો કલ્ચર કેરેક્ટરિસ્ટિક શું છે માઇક્રોઓર્ગેનિઝમની આજે આપણે ડિસ્કસ કરશું. હવે ઓર્ગેનિઝમ છે બેક્ટેરિયા છે જ્યારે આપણે એને મીડિયાની અંદર ગ્રો કરી છીએ તો ત્યારે એ કોઈ સિંગલ ઓર્ગેનિઝમ છે એ મલ્ટિપલ ટાઈમ ડિવાઈડ થઈને એમાંથી કોલોની ફોર્મ કરશે. વી ઓલ નો વી કાન્ટ સી માઇક્રો ઓર્ગેનિઝમ બાય નેકેડ આઈ. આપણે માઇક્રો ઓર્ગેનિઝમને નરી આંખે જોઈ નથી શકતા. વી કેન યુઝ માઇક્રોસ્કોપ ટુ સી ધ બેક્ટેરિયા બટ વી કેન observe colony with naked eye. When microorganisms multiply so many times, they form colony of same organism, and this colony we can visualize our naked eye. સો કલ્ચર કેરેક્ટરિસ્ટિક એટલે શું થશે કે જ્યારે બેક્ટેરિયાને આપણે મીડિયાની અંદર ગ્રો કરી છે અથવા તો કોઈ બ્રોથની અંદર ગ્રો કરી છે અથવા તો બીજા કોઈ આપણે એમ કહી શકીએ કોઈ મીડિયાની અંદર ગ્રો કરી છે કે જેના ઉપર ઓર્ગેનિઝમ છે એ ગ્રો થાય છે. તો ઓર્ગેનિઝમ ગ્રો થઈ ગયા પછી એની અમુક કેરેક્ટરિસ્ટિક હશે. રાઈટ, કેવા દેખાય છે, એનો કલર શું છે, સાઇઝ, શેપ, ધીસ ઓલ કેરેક્ટરિસ્ટિક ઇન્ક્લુડ ઇન ધ કલ્ચર કેરેક્ટરિસ્ટિક ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. તો ઓર્ગેનિઝમને ગ્રો થઈ ગયા પછી એનું આઈડેન્ટિફિકેશન કરવા માટે એની મોર્ફોલોજી આપણે ફાઇન્ડ કરેલી હોવી જોઈએ કે એની મોર્ફોલોજી શું છે. એની મોર્ફોલોજી ઉપરથી આપણે ઓર્ગેનિઝમને આઈડેન્ટિફાઈ કરી શકીએ. સો લેટ્સ સ્ટાર્ટ કલ્ચર કેરેક્ટરિસ્ટિક ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. બેક્ટેરિયમ છે એક સિંગલ સેલ છે. બેક્ટેરિયા આપણે જ્યારે યુઝ કરીએ છીએ વર્ડ દેટ મીન્સ મોર ધેન વન સેલ, બટ વેન વી યુઝ બેક્ટેરિયમ દેટ મીન્સ ઓનલી સિંગલ સેલની આપણે વાત કરીએ છીએ. રાઈટ, બેક્ટેરિયમ ઇઝ અ સિંગલ સેલ ઓર્ગેનિઝમ ટુ સ્મોલ ટુ બી સીન વિધાઉટ માઇક્રોસ્કોપ. જે બેક્ટેરિયમ છે ઓનલી સિંગલ સેલ છે, એને આપણે માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકીએ છીએ. વિધાઉટ માઇક્રોસ્કોપ કેન નોટ સી બેક્ટેરિયમ. In order to grow bacteria, this is bacteria, that means more than one cell. No culturing, the bacteria are spread onto the surface of agar containing within the petri dish. હવે બેક્ટેરિયાને ગ્રો કરવા માટે આપણે બેક્ટેરિયાનું કલ્ચર પહેલાં બનાવવું પડશે. બેક્ટેરિયાનું કલ્ચર બનાવી લીધા પછી જે બેક્ટેરિયાનું કલ્ચર છે એને પેટ્રી ડીશની અંદર જે બી અગાર છે એની ઉપર સ્પ્રેડ કરવાનું રહેશે. ધીસ અગાર ઇઝ જેલ લાઇક એન્ડ કન્ટેન ઓલ ધ ફૂડ એન્ડ ન્યુટ્રિયન્ટ ડેટ આર બેક્ટેરિયા નીડ ટુ ગ્રો. હવે જે અગાર છે અગારની અંદર આપણે ડિસ્કસ કર્યું બેક્ટેરિયાની રિક્વાયરમેન્ટ, જેની અંદર નાઇટ્રોજન સોર્સ, કાર્બન સોર્સ હતા. ત્યાર પછી આપણે ફિઝિયોલોજીકલ રિક્વાયરમેન્ટ ડિસ્કસ કરી. તો આ બધી રિક્વાયરમેન્ટ છે આપણે ઓર્ગેનિઝમને પ્રોવાઈડ કરશી તો જ ઓર્ગેનિઝમ છે એ ગ્રો થઈ શકશે. તો અગારની અંદર જે બી એના ન્યુટ્રિયન્ટ્સ છે જે એને ગ્રો થવા માટે જરૂર છે એ બધા ન્યુટ્રિયન્ટ્સ અગારની અંદર એડ કરેલા હશે, જેના લીધે બેક્ટેરિયા છે ઇઝીલી ગ્રો થઈ શકે. એઝ બેક્ટેરિયા કન્ઝ્યુમ ધ ન્યુટ્રિયન્ટ ધે બિગન ટુ ગ્રો એન્ડ મલ્ટીપ્લાય. હવે બેક્ટેરિયા છે ન્યુટ્રિયન્ટને કન્ઝ્યુમ એનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. જેમ ન્યુટ્રિયન્ટ યુઝ થશે એમ ધીરે ધીરે બેક્ટેરિયા છે પોતાનો ગ્રોથ સ્ટાર્ટ કરી દેશે અને ધીરે ધીરે મલ્ટીપ્લાય થવાનું સ્ટાર્ટ કરી દેશે. ધીસ જનરેટ થાઉઝન્ડ ટુ મિલિયન્સ ટુ બિલિયન ઓફ સેલ ધેટ બિગન ટુ પીલ અપ બીકમિંગ વિઝિબલ ટુ ધ નેકેડ આઈ. હવે જે બેક્ટેરિયાનું કલ્ચર આપણે અગારની અંદર સ્પ્રેડ કરેલું હતું એ બેક્ટેરિયાએ મીડિયાની અંદરથી જે બી કાંઈ ન્યુટ્રિયન્ટ્સની એને જરૂર છે ન્યુટ્રિયન્ટ્સનો યુઝ કરીને ફૂડ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને ધીરે ધીરે મલ્ટીપ્લાય સ્ટાર્ટ કર્યું. અને સિંગલ સેલ છે, સિંગલ બેક્ટેરિયમ સેલ છે એ મિલિયનથી બિલિયન ટાઈમ મલ્ટીપ્લાય થશે અને પછી એક પીલ્સ ડેટ મીન્સ એક હિપ જેવું ફોર્મ કરશે જેને આપણે કહીશું કોલોની. જે કોલોનીને આપણે નેકેડ આઈએ જોઈ શકશી. એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર છે નહીં. તો ઓર્ગેનિઝમ જ્યારે આપણે એનું કલ્ચર છે એને બેક્ટેરિયાનું જે કલ્ચર છે એ કલ્ચરને
જે પેટ્રી પ્લેટની અંદર મીડિયા આપણે એડ કરેલ છે એ મીડિયાની અંદર સ્પ્રેડ કરીને જ્યારે ગ્રો કરશે ત્યારે કોઈ સિંગલ સેલ છે એ મલ્ટિપલ ટાઈમ ડિવાઈડ થઈને એમાંથી એક કોલોની ફોર્મ કરશે. ડેટ મીન્સ કોલોનીની અંદર ઓનલી સિંગલ ટાઈપના સેલ છે એ પ્રેઝન્ટ હશે. ફોર એક્ઝામ્પલ ઇકોલાઈ લઈ લો તો ઇકોલાઈની 1 કોલોની ફોર્મ થશે, એની અંદર બીજા ઓર્ગેનિઝમ એ પ્રેઝન્ટ હશે નહીં. This peel of cell originated from one cell and it is called bacterial colony. હવે જે પીલ જે હીપ ફોર્મ થઈ છે એ હીપ છે કોઈ સિંગલ સેલમાંથી જનરેટ થઈ છે, એટલા માટે એને બેક્ટેરિયા કોલોની આપણે કહી છીએ. Each species of bacterial produce colony that looks different from the colony produced by the species of bacteria. હવે જે કંઈ સ્પીસીસ એક કોલોની પ્રોડ્યુસ કરે છે એ કોલોની બેક્ટેરિયાની બીજી સ્પીસીસ કરતાં ડિફરન્ટ હશે. બંનેની કોલોની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હશે, બંને કોલોની સેમ દેખાશે નહીં. એક્ઝામિનેશન ઓફ ધ ફોર્મ એન્ડ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયલ કોલોનીઝ ઇન ટર્મ કોલોની મોર્ફોલોજી એન્ડ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન કેરેક્ટરાઇઝિંગ એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ ધ બેક્ટેરિયમ કલ્ચર. હવે બેક્ટેરિયાના સ્ટ્રક્ચર, બેક્ટેરિયાનું જે કોલોની સ્ટ્રક્ચર છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી છીએ, એનું કેરેક્ટરાઇઝેશન કરી છે, આપણે એને કહેવાય કોલોની મોર્ફોલોજી. કોલોની મોર્ફોલોજી એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કે જેના થ્રુ આપણે બેક્ટેરિયાનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ કરવા હોય તો એના માટે ફર્સ્ટ સ્ટેપ છે એની મોર્ફોલોજી ફાઇન્ડ કરવી કે બેક્ટેરિયા દ્વારા જે કોલોની પ્રોડ્યુસ થઈ છે એ કી ટાઈપની કોલોની છે, એનું સ્ટ્રક્ચર કેવું છે અને કેવી દેખાય છે, રાઈટ. તો એને કહેશું કોલોની મોર્ફોલોજી. કોલોની મોર્ફોલોજી પછી આપણે એનું કેરેક્ટરાઇઝેશન અને આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. કોલોની મોર્ફોલોજીની અંદર ક્યાં 7 પેરામીટર છે જે ઇન્ક્લુડ થાય છે. These are the characteristics used to accurately and consistently describe the morphology of bacterial colony. હવે 7 પેરામીટર છે જે કોલોની મોર્ફોલોજીની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ફર્સ્ટ છે સાઇઝ. કોલોનીની સાઇઝ કેટલી છે. શેપ છે, કોલોનીનો શેપ કેવો રહેશે. કલર છે, કોલોની પિગમેન્ટ જનરેટ કરે છે કે નથી કરતી. કોલોની ઇન ધ સેન્સ ઓફ બેક્ટેરિયા, કોલોનીની અંદર જે બેક્ટેરિયા છે એ પિગમેન્ટ ફોર્મ કરે છે કે નહીં. જો કરતા હશે તો સ્પેસિફિક કલર હશે કોલોનીનો, જો કરતા નથી તો કોઈ કલર હશે નહીં. ઓપેસિટી, texture, elevation and margin. So this is the 7 parameter that include in the colony morphology. Let's discuss one by one. First one છે size. કોલોનીની સાઇઝ છે એને આપણે મેઇનલી 2 મેથડથી આપણે મેઝર કરી શકીએ. ફર્સ્ટ વન છે કાં તો તમે જે રોલર છે, રોલર દ્વારા કોલોનીની ડાયામીટર મેઝર કરો, જે એક્યુરેટ મેથડ છે. અથવા તો તમે કોલોનીને સિમ્પલી સ્મોલ સાઇઝ છે, મીડિયમ સાઇઝ છે અથવા તો લાર્જ સાઇઝ, એ રીતના બી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો નોર્મલી આપણે જે લેબમાં યુઝ કરી છીએ એ એની સાઇઝ સ્મોલ, લાર્જ અથવા તો મીડિયમના એકોર્ડિંગ કોલોનીની મોર્ફોલોજી આઈડેન્ટિફાઈ કરી છીએ. જો કોલોની સ્મોલ દેખાય છે તો આપણે સાઇઝની અંદર લખશું સ્મોલ, જો કોલોની લાર્જ છે તો આપણે લખશું લાર્જ, અને જો કોલોની મીડિયમ સાઇઝની છે તો આપણે લખશું મીડિયમ. અહીંયા જે કોલોની દેખાય છે એ બધી સ્મોલ સાઇઝની છે, રાઈટ. ધીસ ઇઝ ધ મીડિયમ સાઇઝ કોલોની, અને આ જે છે એ લાર્જ સાઇઝની કોલોની છે. તો જે કોલોની છે એને જોઈને આપણે આઈડિયા આવી શકે કે કોલોનીની સાઇઝ કેટલી છે, લાર્જ, સ્મોલ યા મીડિયમ. નોર્મલી જે મીડિયમ સાઇઝની કોલોની છે એ 1 to 5 મિલીમીટર ઇન ડાયામીટર હશે, જ્યારે લાર્જ સાઇઝની કોલોની છે એ 5 to 10 મિલીમીટર ઇન ડાયામીટર હશે. તો આપણે રોલરની મદદથી, વિથ ધ હેલ્પ ઓફ રોલર વી કેન નોટ, રોલરની મદદથી જો આપણે એને મેઝર ના કરવી હોય તો આપણે એને એની સાઇઝના એકોર્ડિંગ સ્મોલ, લાર્જ અથવા તો મીડિયમના અકોર્ડિંગ એને ડિફરન્શિએટ કરી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ છે શેપ. ધ શેપ ઓફ ઓર ફોર્મ, શેપ અથવા તો ફોર્મ આપણે કહી શકીએ છીએ, ઓફ કોલોની કેન બી ડિફરન્ટ ફોર ડિફરન્ટ ઓર્ગેનિઝમ. ઇટ મે બી ચેન્જ વિથ ગ્રોથ ઇન અ ગ્રોથ કન્ડિશન. હવે જે શેપ છે ઓર્ગેનિઝમનો, અલગ અલગ કોલોનીનો શેપ અલગ અલગ હશે.
શેપ ઇન ધ સેન્સ ઓફ ઓવરઓલ અપિયરન્સ કેવું છે કોલોનીનું, ઓલ ઓવર કોલોની દેખાય છે કે ટાઈપની, કે એને આપણે કહેશું શેપ. તો કે અલગ અલગ ઓર્ગેનિઝમ છે એમાં કોલોનીનો શેપ અલગ અલગ હશે. પ્લસ કોલોનીનો શેપ છે એની ગ્રોથ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરવામાં આવે, એને કઈ ટાઈપની ગ્રોથ કન્ડિશન આપવામાં આવે છે એના એકોર્ડિંગ એનો શેપ છે એ ડિસાઇડ થશે. તો અહીંયા 4 ડિફરન્ટ ટાઈપ ઓફ શેપ જોવા દેખાય છે કે જે અલગ અલગ ઓર્ગેનિઝમ દ્વારા પ્રોડ્યુસ થાય છે. ફર્સ્ટ છે સર્ક્યુલર. સિમ્પલ આપણે જ્યારે કોલોનીને જોશી તો સિમ્પલ સર્ક્યુલર ટાઈપની દેખાશે, તો એને કહેશું આપણે સર્ક્યુલર શેપ. તો શેપની અંદર આપણે લખશું સર્ક્યુલર છે. સેકન્ડ છે ઇરેગ્યુલર, કે જેનો કોઈ સ્પેસિફિક શેપ છે ને એટલા માટે એને કહેવાય ઇરેગ્યુલર. થર્ડ વન છે ફિલામેન્ટસ અને રાઇઝોઇડ. તો ફિલામેન્ટસ અને રાઇઝોઇડ બંને તમે ઇઝીલી ડિફરન્શિએટ નહીં કરી શકો. જે ફિલામેન્ટસ છે, ફિલામેન્ટસની અંદર જે સ્મોલ પ્રોજેક્શન દેખાશે, જ્યારે રાઇઝોઇડ છે એમાં તમને બ્રાન્ચ જોવા મળશે, ફિલામેન્ટસમાં કોઈ બ્રાન્ચ જોવા મળશે નહીં. રાઇઝોઇડ છે, રાઇઝોઇડની અંદર તમને બ્રાન્ચિંગ ટાઈપ સ્ટ્રક્ચર હશે, ડેટ મીન્સ એક એનું રૂટ હશે એમાંથી અલગ અલગ બ્રાન્ચ દેખાતી હશે. જ્યારે ફિલામેન્ટસ છે એમાં ઇન્ડિવિઝ્યુઅલ પ્રોજેક્શન હશે જે તમને અલગ અલગ ડાયરેક્શનમાં જોવા મળશે. જો તે ફિલામેન્ટસ અને રાઇઝોઇડ છે એ વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. રાઇઝોઇડની અંદર બ્રાન્ચિંગ હશે, ફિલામેન્ટસની અંદર બ્રાન્ચ હશે નહીં. તો આ કોલોનીના અલગ અલગ શેપ થયા કે કોલોનીનું ઓલ ઓવર અપિયરન્સ કી ટાઈપનું છે એના અકોર્ડિંગ એને શેપ આપવામાં આવે. થર્ડ વન છે માર્જિન. માર્જિન ધેટ મીન્સ જે કોલોની છે એની બાઉન્ડ્રી કી ટાઈપની છે, એના એકોર્ડિંગ ઓર્ગેનિઝમને અલગ અલગ માર્જિનની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. જો રાઉન્ડ શેપનું છે ધેટ આપણે કોલોનીની માર્જિન એની બાઉન્ડ્રી જોવાની છે, એનો શેપ કાંઈ જોવાનો નથી. બાઉન્ડ્રીનો શેપ કી ટાઈપનો છે, કી ટાઈપની બાઉન્ડ્રી દેખાય છે એના એકોર્ડિંગ એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે. એન્ટાયર, જો આ ટાઈપનો રાઉન્ડ શેપ છે તો એને કહીશું એન્ટાયર માર્જિન. આ ટાઈપનું વેવી દેખાય છે, રાઈટ, વેવ સ્ટેપ સ્ટ્રક્ચર દેખાય છે, ધેટ મીન્સ પ્યોર રાઉન્ડ શેપમાં નથી માર્જિન, તો એને કહેશે અન્ડ્યુલેટ માર્જિન. ફિલીફોર્મ ધેટ મીન્સ ફિલામેન્ટસ જેવું સ્ટ્રક્ચર દેખાશે તો એને ફિલીફોર્મ માર્જિન કહેવામાં આવશે. અહીંયા કર્લ ટાઈપનું છે, ધેટ મીન્સ એને કહેશું કર્લ્ડ માર્જિન. અને અહીંયા છે લોબેટ, સ્મોલ પ્રોજેક્શન જોવા મળે છે, લોબ જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે એટલા માટે એને લોબેટ કહેશી. તો આપણે જે કોલોની જોઈ છે એ કોલોનીની બાઉન્ડ્રી કઈ ટાઈપની છે, એનો શેપ કેવો છે બાઉન્ડ્રીનો, એના એકોર્ડિંગ આપણે એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરીશું. નેક્સ્ટ વન છે ટેક્સચર. જે કોલોની છે એનું ટેક્સચર કેવું છે, ધેટ મીન્સ કોલોનીની સરફેસ ઉપરથી તમે જોવો છો તો એની કોલોનીની સરફેસ કી ટાઈપની દેખાય છે, એને કહેશું એનું ટેક્સચર. કોલોનીની સરફેસ મે બી સ્મૂથ બી હોઈ શકે, રફ હોઈ શકે, મ્યુકોઇડ હોઈ શકે અથવા તો રિંકલ્ડ હોઈ શકે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકશો આ જે ફર્સ્ટ વન છે એ એકદમ ડ્રાય છે, તો એનું જે ટેક્સચર છે એ કેવું હશે, ડ્રાય હશે. અહીંયા સેકન્ડ વન છે એ મ્યુકોઇડ છે. અહીંયા જે સ્મોલ તમે જ્યારે વાયર લૂપથી કોલોનીને પિકઅપ કરશો ત્યારે તમને અહીંયા મ્યુકસ થ્રેડ જેવું જોવા મળશે, રાઈટ, એટલા માટે એને મ્યુકોઇડ કહીએ છીએ. જ્યારે આપણે એને વાયર લૂપમાં લેશી ત્યારે આપણે ખબર પડશે એ મ્યુકોઇડ છે કે નથી. અને અહીંયા જે કોલોની છે એ શાઇની છે અથવા તો આપણે એને કહી શકીએ મોઇસ્ટ કોલોની, રાઈટ. અહીંયા ઇઝીલી આપણે દઈ શકાય છે કે એ કોલોનીની અંદરથી શાઇન નીકળે છે, મ્યુકોઇડ છે જેમાં સ્ટીકી મટીરિયલ પ્રેઝન્ટ છે. તો ધીસ ઇઝ ધ mucus containing colony, this is the dry and this is the viscous contained colony છે, ઇઝીલી વાયર લૂપ સાથે અટેચ થઈ જશે. તો ટેક્સચર છે એ મેનલી રફ અથવા તો સ્મૂથ. મોટા ભાગના ઓર્ગેનિઝમમાં ધીસ ટુ ટાઈપ ઓફ ટેક્સચર આર સીન. સેકન્ડ છે એલિવેશન. ડિપેન્ડિંગ ઓન સ્પીસીસ કોલોની મે બી, હવે અલગ અલગ સ્પીસીસમાં એનું એલિવેશન અલગ અલગ હશે. એની અલગ અલગ સ્પીસીસના એકોર્ડિંગ આપણે એને અલગ અલગ એલિવેશનમાં ડિવાઈડ કરી શકીએ છીએ.
તો ફર્સ્ટ છે એલિવેશન ઇન ધ સેન્સ ઓફ કે કોલોની વર્ટિકલી કે રીતના ગ્રો થાય છે. જ્યારે આપણે કોલોનીને પ્લેટની સાઈડમાંથી જોશી ત્યારે આપણે આઈડિયા આવે કે કોલોનીનું એલિવેશન કી ટાઈપનું છે, કાં તો ફ્લેટ હશે અથવા તો રેસ. ડેટ મીન્સ વચ્ચેના ભાગમાંથી ઇન ધ સેન્સ ઓફ કોલોની રાઉન્ડ શેપની તમને થોડી ઉપસેલી એવી દેખાશે, એને કહેવાય રેસ. સેકન્ડ છે એમ્બોનેટ કોલોની. એમ્બોનેટ કોલોની એટલે જે સેન્ટર પોર્શન હશે ત્યાંથી વધારે પ્રમાણમાં ઊંચી હશે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે આ એમ્બોનેટ કોલોની છે કે જે સેન્ટરમાં ગ્રો વધારે થયેલું હશે, જ્યારે પેરિફેરલ છે એટલો ગ્રો થશે નહીં. ક્રિટેરફોર્મ કોલોની ડેટ મીન્સ વચ્ચેના ભાગમાં આનું અપોઝિટ હશે. અહીંયા વચ્ચેના ભાગમાં ઉપસેલું હશે, અહીંયા વચ્ચેના ભાગમાં એટલું ખાડા ટાઈપ સ્ટ્રક્ચર હશે. સેકન્ડ છે કોન્વેક્સ, જે એકદમ હાઈ હિપ ટાઈપનું સ્ટ્રક્ચર હશે અને એનાથી પણ વધારે પ્રમાણમાં હિપ જોવા મળશે, એને કહેવાય પુલ્વિનેટ કોલોની. સો ધીસ ઇઝ ધ એલિવેશન ઓફ બેક્ટેરિયલ કોલોની. અહીંયા આપણે સેકન્ડ ફિગર છે એની અંદર છે રેસ માર્જિન. જે માર્જિનનો ભાગ છે સેન્ટ્રલ ભાગની વાત નથી થતી, જે પેરિફેરલ ભાગ છે સેન્ટ્રલ ભાગ કરતાં થોડો ઉપસેલો હશે, તેને કહેવાય રેસ માર્જિન. જેમાં સેન્ટરના ભાગમાં ગ્રોથ નહીં હોય, બટ એનું જે આઉટર સરફેસ છે અહીંયા ગ્રોથ જોવા મળશે. આપણે જોશી તો એનું સ્ટ્રક્ચર રિંગ જેવું દેખાશે. ઓપેસિટી, ધ કોલોની મે બી ઓપેક ઓર ટ્રાન્સલ્યુસન્ટ. જે ઓપેસિટીની આપણે વાત કરીએ તો ઓપેસિટીની અંદર કોલોની કાં તો ઓપેક હશે અથવા તો ટ્રાન્સલ્યુસન્ટ હશે. ઓપેક ઇન ધ સેન્સ ઓફ ક્લિયર કોલોની આપણે જોવા મળશે નહીં. જ્યારે આપણે કોલોનીમાંથી જોશી તો એની આરપાર કંઈ વસ્તુ દેખાશે નહીં. જ્યારે ટ્રાન્સલ્યુસન્ટ છે એની કોલોની એકદમ ક્લિયર હશે. કોલોની ક્લિયર છે ડેટ મીન્સ એની ઓપેસિટી ટ્રાન્સલ્યુસન્ટ છે. કોલોનીની આરપાર આપણે જોઈ શકશી. અને સેકન્ડ છે ઇરિડેસન્ટ, ડેટ મીન્સ સાઇનની કોલોની જોવા મળે છે. કોલોનીમાં સાઇન જોવા મળે છે તો એને આપણે કહીશું ઇરિડેસન્ટ કોલોની. તો ઓપેસિટીની અંદર મેઇનલી ઓપેક એન્ડ ટ્રાન્સલ્યુસન્ટ હશે, બટ સમટાઈમ થર્ડ ટાઈપ ઓફ કોલોની ઇઝ ઓલ્સો સીન. કલર, કલર ઉપરથી કોલોનીને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી શકે. જો કોલોનીની અંદર બેક્ટેરિયા છે એ પિગમેન્ટ પ્રોડ્યુસ કરે છે તો કોલોનીની અંદર આપણે કલર જોવા મળશે. બટ જો બેક્ટેરિયાની અંદર કોઈ બી પ્રકારનું પિગમેન્ટ પ્રોડ્યુસ નથી થતું તો એનો કોઈ સ્પેસિફિક કલર જનરેટ થશે નહીં. તો બેક્ટેરિયાનું જે બી કંઈ કોલોનીનો જે બી કંઈ કલર છે એના એકોર્ડિંગ ઓર્ગેનિઝમને આપણે ઇઝીલી ડિફરન્શિએટ કરી શકીએ છીએ, કેમ કે અમુક સ્પેસિફિક બેક્ટેરિયા છે જે સ્પેસિફિક કલર પ્રોડ્યુસ કરે છે કે એના સિવાય બીજા કોઈ બેક્ટેરિયા છે એ ટાઈપનો કલર પ્રોડ્યુસ કરી શકશે નહીં. તો ઇઝીલી કલર ઉપરથી કોલોનીનો કલર કેવો છે એના એકોર્ડિંગ બેક્ટેરિયાને આપણે ઇઝીલી ડિફરન્શિએટ કરી શકીએ છીએ. So thank you so much. I hope